ચાલોદ 130 વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ હવસખોર આચાર્યનો ભોગ બનેલી બાળકીના પરિવારની મુલાકાત કરી સાંત્વના પાઠવી 12માના કરજ માટે 25,000 મદદ કરી। દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકાના તોરણી ગામની પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા ધોરણ 1ની માસૂમ બાળકી સાથે શારીરિક અડપલા કરી દુષ્કર્મનો પ્રયાસ કરી મોતને ઘાટ ઉતારી દેવાની ઘટના બનતા સમગ્ર ગુજરાતમાં હડકંપ મચી જવા પામ્યો છે। ત્યારે નરાધમ આચાર્યની વાસનાનો ભોગ બનેલી માસૂમ બાળકીના પરિવારને સાંત્વના પાઠવા માટે 130 ચાલોદ વિધાનસભાના ધારાસભ્ય પીપળી દો આવી પહોંચ્યા હતા અને સિંગવડ તાલુકાનું તોરણી ગામ હાલ સમગ્ર ગુજરાતમાં ચર્ચાનું કેન્દ્ર બન્યું છે, કારણ કે આ જ ગામની સરકારી પ્રાથમિક શાળાના ધોરણ 1માં અભ્યાસ કરતી 6 વર્ષની બાળકી સાથે શાળાના આચાર્યએ જ પોતાની કારમાં દુષ્કર્મ કરવાનો પ્રયાસ કરી હત્યા કરી દીધા સમગ્ર દાહોદ જિલ્લા સહિત ગુજરાતમાં આ નરાધમ આચાર્ય પ્રત્યે ફિટકારની લાગણી ફેલાઈ રહી છે। ત્યારે આ હૃદયદ્રાવક ઘટના જે પરિવાર સાથે બની એ પરિવારમાં હાલ શોકનો માહોલ છવાયો છે। ત્યારે આજે 130 ચાલોદ વિધાનસભાના ધારાસભ્ય શ્રી મહેશભાઈ ભુરિયાએ બાળકીના પરિવારને મળીને દુઃખની ઘડીમાં મળીને તેમને હૂંફ અને સાંત્વના પાઠવી હતી। મહેશભાઈ ભુરિયાએ બાળકીને પુષ્પમાળા અર્પણ કરી પુષ્પાંજલિ પાઠવીને તેના પવિત્ર આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી અને તેના પરિવારને દુઃખ સહન કરવાની ભગવાન શક્તિ આપે તેવી પ્રાર્થના કરી હતી। સપ્ટેમ્બરે તોરણી પ્રાથમિક શાળામાં हमारी दीकरी दुरीशाबेन ईश्वरभाई बारिया स्कूल में धोरण 1 में अभ्यास करती थी અને શાળાના આચાર્યની ગાડીમાં બેસાડી દીકરીની શાળાએ અભ્યાસ કરવા માટે મોકલેલ હતી અને મારી દીકરી જોડે શાળાના આચાર્યશ્રીએ એના જોડે એનું ગળો દબાવી હત્યા કરવામાં આવેલ છે। એ બાબતે રાજ્યના માન્ય મુખ્યમંત્રી શ્રી, ગુજરાત સરકારના ગૃહ વિભાગ અને રેન્જ આઈજી, જિલ્લા પોલીસ વડા અને અમારી સરકારે સઘન તપાસ કરાવી 48 કલાકની અંદર અમારી દીકરી ધ્રુવિશાને ન્યાય મળે એના માટે રાજ્ય સરકાર, રાજ્યનો ગૃહ વિભાગ, રેન્જના આઈજી શ્રી, જિલ્લા પોલીસ વડા શ્રી અને અમે ચૂંટાયેલા 15મી વિધાનસભાના ધારાસભ્ય તરીકે અમારી ફરજ બને છે। જિલ્લો હોય, તાલુકો હોય, ગામડું હોય, કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે અને આવી મોટી ઘટનાઓ બને ત્યારે અમારી દીકરીઓને ન્યાય મળે આના માટે રાજ્ય સરકારની ન્યાયાલય શરૂ કરવામાં આવેલ છે અને ન્યાયાલયની પ્રક્રિયાની અંદર ઝડપભેર આ કેસ ચલાવી અને તોમતદારને ફાંસીની સજા મળે એ રીતની રાજ્ય સરકાર ગતિથી ન્યાયિકપણે તપાસ કરાવી રહી છે। દેશના અમારા યશસ્વી પ્રધાનમંત્રી, વૈશ્વિક નેતા માન્ય નરેન્દ્રભાઈ મોદી સાહેબ, દેશના ગૃહમંત્રી માન્ય અમિતભાઈ શાહ સાહેબના વડપણ હેઠળની ગુજરાત સરકાર ગતિથી સમય મર્યાદાની અંદર સમયબંધ તપાસ કરાવી અને અમારી દીકરીને દુર્વિશાબેન ઈશ્વરભાઈ પટેલને બારિયાને જે હત્યા કરવામાં આવેલ છે એને હત્યારાઓને સખતમાં સખત સજા થાય એવું આ વિસ્તારના, આ જિલ્લાના ધારાસભ્ય તરીકે હું મારા દીકરીને ન્યાય અપાવવા માટે કટિબદ્ધ છું। મારી સરકાર પણ કટિબદ્ધ છે અને પરિવાર ઉપર આવેલી એ દુઃખદ ઘટના છે, એ દુઃખદ ઘટના ભગવાન એમને શક્તિ આપે દુઃખ સહન કરવાની એ જ અભ્યર્થના સહ અમારી દીકરીને શરણોમાં કોટી કોટી વંદન। જી સર।